દેશ સહિત સમગ્ર વિશ્વમાં 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ કચેરી, શહેરી આરોગ્ય કેન્દ્ર અને માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી, ડોક્ટરો દ્વારા આશા વર્કર બહેનો, હેલ્થ વર્કર કર્મચારી બહેનોનું વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સારી કામગીરીના કારણે બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સગર્ભા બહેનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશની અંદર, વિશ્વની અંદર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી 1 થી 7 ઓગસ્ટ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે માંગરોળ શહેરી વિસ્તારમાં અગાઉ 2 મહિના 2.5 મહિના પહેલાં, એટલે ટૂંકમાં મે અંતિત જે કંઈ બહેનોની પ્રસૂતા થયેલી એવી અંદાજિત 40 જેટલા બહેનોને અત્રેના આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ એઓને દત્તક લીધા હતા। દત્તક એટલે એ મિનિંગમાં કે એ બહેનોની નિયમિત એમના ઘરે જવું, એમના બાળકની તપાસ કરવી, સ્તનપાન કઈ રીતે કરાવવું, સ્તનપાનનું મહત્ત્વ સમજાવવું અને એ બાળકો માત્ર સ્તનપાન ઉપર રહે અને એનું ગ્રોથ મોનિટરિંગ એટલે કે એનું સમયાંતરે એ લોકોનું વજન મોનિટરિંગ કરતા રહેવાનું અને એમાં શું વૃદ્ધિ થઈ રહી છે એનો 45 દિવસ પછી એનું આખું મૂલ્યાંકન અને એનો આખો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો કે જે 40 બાળકો હતા કે જે ફક્ત ને ફક્ત માતાના સ્તનપાન ઉપર રહ્યા અને તેઓને સાચી પદ્ધતિથી સ્તનપાન અગર જો કરાવવામાં આવે છે તો બાળકોનું વજન 45 દિવસના અંતે 1.5 કિલોથી લઈને 3 કિલોનું વજનમાં વૃદ્ધિ જોવા મળી અને આ 40 જેટલા બાળકોના તમામના વજન અત્યારે હાલ જો ગ્રેડેશન પર જોઈએ તો તમામ બાળકોમાંથી એક પણ બાળક કુપોષણમાં ગયું નથી। તમામ બાળક સામાન્ય વૃદ્ધિ, તંદુરસ્ત વૃદ્ધિ તમામની થયેલી છે।